રામકથા ભણતો હતો ત્યારે એમ કહેવામાં આવેલું કે બેટા બે વસ્તુનો ભેદ ન થવો જોઈએ, એનું ધ્યાન. એક તો સ્વર ભેદ ન થવો જોઈએ, સ્વર ભેદ ન થવો જોઈએ, સૂર ભેદ ન થવો જોઈએ અને શબ્દ ભેદ ન થવો જોઈએ. આ ત્રણની મનાઈ કરેલી. હવે મને સમજાય છે કે આ શું કામ કીધું છે. સ્વર ભેદ એનું બહુ ઊંડાણમાં જઈએ તો ઈશ્વર ભેદ છે. સ્વર ભેદ વાળો ઈશ્વરમાં પણ ભેદ જોશે કે આ મારો ઈશ્વર, આનો ઈશ્વર, આ ફલાણાનો ઈશ્વર, આનો ઈશ્વર. અને આ સ્વર ભેદે આપણને દુઃખી કર્યા છે. સૂર ભેદ આપણને સંપૂર્ણ નથી થવા દેતા, અધૂરા રાખે છે. માટલા આપણા અધૂરા રાખે, પૂર્ણ નથી થવા. શબ્દ ભેદ બ્રહ્મ તત્વમાં પણ ભેદનું નિરૂપણ કરવા માંડે છે શબ્દ. આ ત્રણ વસ્તુ ખાસ કહેવામાં આવી. શું